મહેસાણામાં આવેલા મોઢેરા રોડ પર અવસર પાર્ટી પ્લોટ ખાતે સરદાર પટેલ સેવાદળ દ્વારા પાટીદાર સ્નેહ મિલન કાર્યક્રમ તથા એસપીજી લાઈફ ટાઈમ મેમ્બર પરિવારના ધોરણ 10 તથા 12ના વિદ્યાર્થીઓનું ઇનામ વિતરણ અને તેજસ્વી તારલાઓના સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ તરીકે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને સરદાર પટેલ સેવાઘર એસપીજી રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ અને સમગ્ર આગેવાનો આ કાર્યક્રમમાં જોડાયા હતા। સમાજના આગેવાનો અને દાતા તથા સામાજિક સેવાઓ સાથે સંકળાયેલા આગેવાનો ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને શોભાવ્યો હતો। આજે મહેસાણા મુકામે એસપીજી ગ્રુપ એટલે કે સરદાર પટેલ ગ્રુપ દ્વારા પાટીદાર સમાજના તેજસ્વી તારલાઓ વિદ્યાર્થી દીકરા દીકરીઓનું સન્માન કાર્યક્રમનું ખૂબ સુંદર અને ભવ્ય વિશાળ આયોજન કરવામાં આવ્યું છે। તાજેતરમાં જે ધોરણ 10 અને 12ના પરિણામો આવ્યા એમાં જે દીકરા દીકરીઓએ ખૂબ સુંદર ઊંચી ટકાવારી પ્રાપ્ત કરી છે એવા લગભગ 350 જેટલા દીકરા દીકરીઓનું આજે સન્માન કરવામાં આવ્યું છે અને એ પૈકી ધોરણ 10 અને 12માં જેમણે ખૂબ ઊંચા માર્ક્સ પ્રાપ્ત કર્યા છે એવા 18 જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનોનું પણ સન્માન કરવામાં આવ્યું છે। સાથે સાથે આગામી સમયમાં શિક્ષણ માટે અને એકબીજાને મદદરૂપ થઈ અને સમાજના સંગઠન માટે પણ અનેકવિધ આયોજનો અહીંયા કરવામાં આવ્યા છે અને લગભગ 3000 કરતાં વધુ વિદ્યાર્થી ભાઈ બહેનોના વડીલો અને સૌ કાર્યકરો દાતાશ્રીઓ અહીંયા ઉપસ્થિત છે અને ગણપત યુનિવર્સિટીના ચેરમેન શ્રી ગણપતભાઈએ પણ આ કાર્યક્રમને સ્પોન્સર કર્યો છે। શ્રી સરદાર પટેલ સેવાદળ એસપીજી દ્વારા આજે 10મા અને 12મા ધોરણના તેજસ્વી તારલાઓના સન્માન સમારંભની અંદર ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને અમારા એસપીજીની ઓલ ગુજરાતની ટીમ સાથે સાથે મુખ્ય અમારા જે દાતાઓશ્રી એમના દ્વારા આજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એવો હતો કે જે દીકરીઓ ભાગીને લગ્ન કરે છે એ લગ્નના કાયદામાં સુધારો થવો જોઈએ, કારણ કે આ પ્રશ્ન એ કોઈ એક સમાજ કોઈ એક ધર્મનો નથી। સર્વ સમાજની દીકરીઓ બચાવવા માટે અમે છેલ્લા 3 વર્ષથી લડી રહ્યા છીએ અને દીકરીઓ ભાગીને જે અસામાજિક તત્વો સાથે લગ્ન કરી અને કાયદાનો જે દુરુપયોગ કરી રહ્યા છે તો એ કાયદામાં સુધારો થાય એ માટે ગુજરાતના 182 ધારાસભ્યોમાંથી આજે 82 ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે અને આવનારા સમયની અંદર સભી સાંસદોનું પણ સમર્થન મળવા જઈ રહ્યું છે। તો મારા મીડિયાના માધ્યમથી બધાને કહેવું છે ગુજરાત સરકારને કે વહેલામાં વહેલે તકે આ કાયદો મજબૂત થવો જોઈએ, કારણ કે આ પ્રશ્ન એ માતા પિતાનો પ્રશ્ન છે, યુવાન દીકરીઓનો પ્રશ્ન છે। તો આવનારા સમયની અંદર જેમ આજે અમે મોટું અહીંયા એસપીજી દ્વારા જે હજારો મેદીની અંદર અમે આ સંમેલન કર્યું એમ અમે દરેક તાલુકા જિલ્લાએ આ રીતે સંમેલન કરવાના છીએ। દરેક સમાજની સર્વ સમાજની ટીમ સાથે રાખી અને કાયદો મજબૂત થાય એ માટે આગામી સમયની અંદર અમે સરકાર સામે પણ લડત કરવાના છે। મહેસાણાથી ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।